સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વિદ્યાર્થીઓ માટે જે બસ પાસ કાઢવાનો હોય છે એ તમે જાતે જ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો એના વિશે સરળ ભાષાની અંદર સંપૂર્ણ માહિતી તમને આપવાની છે. તો વિડીયોને પૂરો જોઈ લેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એસટી બસ પાસ એવું સર્ચ કરાવવાનું છે. અહીંયા તમને પહેલી જે વેબસાઇટ જોવા મળશે pass.gsrtc.in. આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે ઈ પાસની વેબસાઇટ છે ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો ઈ પાસ સિસ્ટમ. મિત્રો, જો તમે કામે જવા એટલે કે પેસેન્જર પાસ કઢાવવો હોય તો તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. બાકી સ્ટુડન્ટ પાસ માટે અહીંયા પહેલો જો ઓપ્શન તમને જોવા મળશે તો આના ઉપર આપણે ક્લિક કરીશું. જો આઈટીઆઈ કરતા હોય તો અહીંયા અલગ છે અને અન્ય કોઈ પણ જગ્યાએ તમે કોલેજ કરતા હોય અથવા તો ટ્યુશન માટે તમારે કઢાવવાનો હોય તો એ તમે અહીંથી ને કઢવી શકો છો. બાકી અહીંયા આગળ તમે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ 1 થી ને 12 એટલે કે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અહીંયાથી તમે પાસ કઢવી શકો છો. કોલેજ માટે અહીંયા રહેશે. ડિપ્લોમા કરતા હોય તો પણ અન્યની અંદર તમારે ઓપ્શન જે તમને જોવા મળશે. તો આપણે મિત્રો અહીંયા આપણે ધોરણ 1 થી 12 ની અંદર પાસ કઈ રીતે એપ્લાય કરવો, બધામાં સિસ્ટમ સેમ જ હશે. બાકી ખાલી અહીંયા આપણે આઈટીઆઈ અને અન્ય માટે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તો આપણે મિત્રો 1 થી ને 12 ના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશું એટલે અહીંયા આપણે તમને જોવા મળશે ઈ પાસ સિસ્ટમ. જો તમારી પાસે આઈ કાર્ડ નંબર હોય અને તમે પહેલાથી જ પાસ કઢવેલો હોય તો તમે અહીંયા આપણે સર્ચ કરાવી શકો છો. બાકી મિત્રો અહીંયા આપણે ન્યૂ પાસ રિક્વેસ્ટ આવો એક ઓપ્શન જોવા મળે છે તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આપણે એક સૂચના છે એ તમને જોવા મળશે કે આપનો સીટીસી નંબર દાખલ કરવાથી આપની તમામ માહિતી છે એ આપોઆપ જ ફોર્મની અંદર ભરાઈ જશે. આપના દ્વારા માત્ર ક્યાંથી ને ક્યાંનો પાસ કઢાવવાનો છે, કઈ સર્વિસનો પાસ કઢાવવાનો છે તેમજ કેટલા સમયગાળા માટેનો પાસ કઢાવવાનો છે વગેરે તમારે સિલેક્શન છે એ કરવાનું હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી દ્વારા સ્કૂલ ટ્રાન્સફર કરવામાં આવી હોય તો પહેલા તમારો સીટીસી નંબર આપની જે હાલની સ્કૂલમાં અપડેટ કરવાનો રહેશે જેથી આપને અપડેટ માહિતી છે એ ફોર્મમાં ઓટોમેટિક ભરાઈ શકે. તો મિત્રો, તમને એક સીટીસી નંબર છે એ આપવામાં આવે છે. એ સીટીસી નંબર તમારું બોનોફાઇડ જે સ્કૂલ દ્વારા કાઢી આપવામાં આવે છે એમાં જ લખેલો હોય છે. તો એ તમારે ખાસ છે એ લઈ લેવાનું રહેશે સ્કૂલ પાસેથી. તો આપણી પાસે અહીંયા આપણે સીટીસી નંબર છે તો અહીંયા એના ઉપર ક્લિક કરી દેવાનું છે. બાકી મિત્રો, માની લો કે તમારી પાસે સીટીસી નંબર નથી અને તમારે કઈ રીતે સર્ચ કરવું તો એના માટે અહીંયા બીજો પણ ઓપ્શન છે કે આપનો સીટીસી નંબર જાણો. તો અહીંયા આગળ મિત્રો એના ઉપર આપણે ક્લિક કરી અને પહેલા તમને જણાવી દઉં કે તમારો સીટીસી નંબર છે એ કઈ રીતે જોવો. તો અહીંયા આગળ તમારો જે યુનિક આઈડી નંબર હોય છે 18 આંકડાનો જે તમારા એલસીની અંદર હોય છે તમે એને સ્કૂલમાંથી સરળતાથી મેળવી શકો છો. તો એ મિત્રો તમારે અહીંયા આગળ છે લખી અને ત્યાર પછી સર્ચ કરાવવાનું રહેશે એટલે તમારો જે સીટીસી નંબર છે એ તમને જોવા મળી જશે. હવે મિત્રો આપણે અહીંયા આગળ સીટીસી નંબર ધરાવું છું એ ઓપ્શન ઉપર ક્લિક કરીશું. અહીંયા તમારે તમારો જે સીટીસી નંબર છે એ લખવાનો રહેશે. મિત્રો, જેવો આપણે સીટીસી નંબર દાખલ કરેલો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે નામ ઓટોમેટિક લઈ લીધું છે. ત્યાર પછી કાયમી જિલ્લો છે એ અહીંયા આપણે એડ્રેસ સહિત તમને જોવા મળશે, તાલુકા સહિત, અને હાલનો જિલ્લો અને તાલુકો અને એડ્રેસ એ તમામ વસ્તુ તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો સેક્શન ઓટોમેટિક લઈ લેશે. તમારો રોલ નંબર જે પણ હશે એ તમને અહીંયા જોવા મળશે, તમારી જન્મ તારીખ, ત્યાર પછી તમારા જે ક્લાસનું ગ્રુપ હોય છે એ અહીંયા તમને જોવા મળશે. તમારા સ્કૂલ કોલેજનું નામ તમને અહીંયા જોવા મળશે અને સ્કૂલ કોલેજનું જે એડ્રેસ છે એ તમને અહીંયા જોવા મળશે. તમે કેટલામાં ધોરણની અંદર ભણો છો એ તમામ વિગત છે અહીંયા આવી જશે અને તમારી કેટેગરી એટલે કે જાતિ છે એ તમને જોવા મળી જશે. મિત્રો, તમારે કાંઈ પણ ભરવાનું નથી. અહીંયા તમે જોઈ શકો છો કે રૂરલનું તમે જેવું ટીક માર્ક કરશો એટલે અહીંયા આપણે તમારી પાસે છે એ સૂચના આવશે કે પાસની પ્રિન્ટ લેવા જતા સમયે તમારે ઓરિજિનલ 2 ફોટોગ્રાફ છે એ સાથે લઈ જવાના છે અને ગ્રામ પંચાયતનો એક દાખલો અને રેશન કાર્ડ છે એની નકલ છે એ સાથે લઈ જવાની રહેશે. તો મિત્રો, કયા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના એના વિશે પણ તમને અહીંયા માહિતી આપેલી છે અને આ જે ફોર્મ ભરો છો એ ફોર્મ પણ તમારે સાથે લઈ જવાનું રહેશે. તો મિત્રો, જો તમે ગ્રામ્યમાં રહેતા હો તો જ તમને લાગુ પડશે. બાકી સિટીમાં રહેતા હો તો તમારે માત્ર 2 ફોટોગ્રાફ લઈ જવાના રહેશે એવું અહીંયા લખેલું છે. ત્યાર પછી મિત્રો તમે કાયમી સરનામું અને અત્યારનું જે સરનામું જે પણ હોય એ તમારે અહીંયા જોવા મળશે.
તમારે આમાં કોઈ પણ પ્રકારે ભરવાનું કંઈ પણ નથી થતું મિત્રો. બધી ડિટેલ ઓટોમેટિક આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો, માત્ર તમારે વેરીફાઈ કરવાની છે કે સાચી જ છે. બાકી તમારે કોઈ પણ પ્રકારે કંઈ પણ ભરવાનું રહેતું નથી. અહીંયા તમે સત્ર ક્યાંથી શરૂ થાય છે તો 1/11/2025 થી પાસ તમારો નીકળશે અને 30/4/2026 સુધી એટલે કે 6 મહિનાનો પાસ છે એ તમારો અહીંયા સત્ર તમને બતાવે છે કે તમારી જે કોલેજ અથવા તો સ્કૂલ છે એનું સત્રની તારીખ છે એ તમને જોવા મળે છે. તો 1/11/2025 થી લઈ અને 30/4/2026 સુધી હાલશે એટલે કે 6 મહિનાનો અહીંયા સમયગાળો તમને જોવા મળે છે. મિત્રો તમારો પાસ છે એ તમારે કેટલા મહિનાનો કાઢવો છે, મંથલી કાઢવો છે કે ત્યાર પછી ટર્મ પાસ કાઢવો છે. ટર્મ પાસ એટલે કે તમારો 6 મહિનાનો જે આ ટર્મ છે એ તમને અહીંયા જોવા મળે છે. તો 3 મહિનાનો કાઢવો હોય તો અહીંથી તમારે 3 મહિના સિલેક્ટ કરવાના છે. 6 મહિનાનો કાઢવો હોય તો 6 મહિના સિલેક્ટ કરી લેવાના છે. તો આ રીતે મિત્રો તમારે છે એ જે ફોર્મ છે એ સિલેક્ટ કરવાનું હોય છે. બસ એક આટલી જ વસ્તુ તમારે અહીંથી સિલેક્ટ કરવાની હોય છે. તમારો પાસ ક્યાંથી તો કે 14/11 જેથી તમે ભરતા હશો એ તારીખ તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આજે જે આ વિડીયો બનાવીએ છીએ ત્યારે જે તારીખ છે 14 તારીખ, તો એ જ તારીખ તમને અહીંયા જોવા મળશે. તમે જે દિવસે ફોર્મ ભરશો એ તારીખથી ને ક્યાં સુધી ચાલશે તો અહીંયા 29/4/2026 સુધી. તો મિત્રો અહીંયા ટર્મ પાસ તમે સિલેક્ટ કરેલું છે એટલે તમને અહીંયા તારીખ છે એ જોવા મળે છે. ત્યાર પછી તમારી જે મુસાફરીના દિવસો છે એ 143 ઓટોમેટિક અહીંયા કેલ્ક્યુલેટ થઈને આવી જશે. તમે જેવું 3 મંથ કરશો તો અહીંયા આગળ એ પ્રકારે તમે જોઈ શકો છો કે 77 દિવસ તમારી મુસાફરી આવી જશે. અહીંયા આગળ તમને લાસ્ટ ડેટ પણ જોવા મળશે. મિત્રો કેનો લોકલ કે એક્સપ્રેસ જે પણ તમારે બસની અંદર મુસાફરી કરવી હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી ડિપોઝિટ છે કે શું એ તમે અહીંયા ઓટોમેટિક છે એ સિલેક્ટ થઈને જ આવશે. યસ, તમારે કંઈ પણ કરવાનું નથી. તમારી જે જમા ડિપોઝિટની રકમ છે એ તમારે કેટલી ભરવાની થશે એ તમામ વિગત છે એ તમને અહીંયા આવી જશે. ત્યાર પછી મિત્રો તમને એમ થશે કે વિદ્યાર્થીનીઓ જે હોય છે એમને અહીંયા આગળ કોઈ પણ પ્રકારે ફી ભરવાની થતી નથી, તો અહીંયા આગળ કેમ ફી બતાવે છે? તો મિત્રો એનું પણ એક હું તમને કારણ બતાવીશ કે એ ફી જે આ બતાવી રહ્યું છે એ તમારે 0 કઈ રીતે કરવાની છે. તો અહીંયા ટોટલ જે ફી છે એ તમે જોઈ શકો છો 821 રૂપિયા, જેમાં આઈ કાર્ડના 5 રૂપિયાનો પણ સમાવેશ થઈ અને 826 રૂપિયા જેવું તમારે ભરવાનું થાય છે. તમારો મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે, તમારું ઈમેલ આઈડી તમારે અહીંયા આપવાનું છે. તમે પેમેન્ટ છે એ કેશ કરશો કે ઓનલાઈન એ તમામ વિગત અહીંયા આગળ તમારે સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી મિત્રો અહીંયા ટીક માર્ક કરી દેવાનું રહેશે. ટીક માર્ક કરશો એટલે અહીંયા આગળ તમને જે કેપ્ચા જોવા મળે છે કેપ્ચા તમારે લખી દેવાના છે અને ત્યાર પછી તમારે ફોર્મને છે એ સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરીને સબમિટ કરી દેવાનું રહેશે. આ મિત્રો તમને પ્રશ્ન થશે કે અહીંયા આગળ જે આ પાસની રકમ છે એ 0 કઈ રીતે થાય? જે વિદ્યાર્થીનીઓ હોય છે એમને તો કોઈ પણ પ્રકારની ફી છે એ ભરવાની નથી થતી, એમના માટે બસ મુસાફરી ફ્રી હોય છે. તો મિત્રો જેવું તમે રૂરલના ઓપ્શનને સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારી ફી છે એ 0 થઈ જશે. આપણે નીચે સ્ક્રોલ કરાવીને જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે તમારી જે 782 રૂપિયા ફી ટોટલ 826 રૂપિયા બતાવતું હતું એ હવે 5 રૂપિયા જ તમારે જે આઈ કાર્ડના છે એ જ ભરવાના થાય છે. બાકી કોઈ પણ પ્રકારની ફી છે એ તમારે ભરવાની થતી નથી. તો જે લોકો ગ્રામ્ય વિસ્તારની અંદર અભ્યાસ કરે છે એમને અહીંયા આપણે મિત્રો ફ્રી મુસાફરી છે એ સ્ટુડન્ટ પાસ માટે મળે છે. તો એના માટે આ એક બેનિફિટ રહેશે. મિત્રો તમે જેવું સબમિટ કરશો એટલે તમારે તમારા આધાર કાર્ડનો નંબર અને તમારી જન્મ તારીખ નાખી અને લોગિન થવાનું છે. ત્યાર પછી તમને તમારું ફોર્મ છે એ આ પ્રકારનું કંઈક જોવા મળશે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે મિત્રો તમારે તમારો ફોટો ચોંટાડી અને આચાર્યના જે સાઇન સિક્કા છે એ કરાવવાના હોય છે અને સામેની બાજુ તમારો એક કોરો ફોટો છે એ લગાવી અને તમારે એના ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ છે એ કરવાનું થતું નથી. બાકી અહીંયા તમે જોઈ શકો છો, નીચે તમે જોશો તો તમારે તમારી સાઇન છે એ કરી દેવાની હોય છે અને અહીંયા આગળ બસ પાસ માટેની જે સૂચનાઓ છે એ તમને જોવા મળે છે. તો મિત્રો આ આખું ફોર્મ છે એ તમારે આ રીતે ભરી અને જે તે જિલ્લાની અંદર બસ જે એસટી બસ ડેપો હોય ત્યાં મિત્રો જે પાસની કાર્યવાહી થતી હોય ત્યાં ડોક્યુમેન્ટ સાથે આ ફોર્મ આપી દેવાનું છે એટલે તમને પાસ છે એ મળી જશે. તો આખી કંઈક પ્રોસેસ આ પ્રકારે હોય છે મિત્રો. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. આ વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.